રાજ્યભરની તમામ આરટીઓ કચેરીઓમાં આજનો દિવસ નો લોગિન ડે તરીકે ઉજવવામાં આવ્યો છે, જેમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ એઆરટીઓ કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી હડતાલ કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ગુજરાતની આરટીઓ કચેરીમાં પ્રમોશન, બદલી અને એડમિનિસ્ટ્રેટિવ પ્રશ્નોને લઈ હડતાલ યોજાઈ હતી. કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અમદાવાદ આરટીઓ કચેરીમાં પણ સવારે કામકાજ બંધ હતું અને અમદાવાદ આરટીઓ કચેરીમાં આજે સવારે કામગીરી પણ ઠપ હતી, પરંતુ વાહન વ્યવહાર કમિશનર સાથે થયેલી બેઠક બાદ 12 વાગ્યાથી આ કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે. અમારી મુખ્ય માંગણીઓ ખાતાકીય તપાસો, બઢતી, બદલી આ બધી બાબતોની હતી, જે બાબતે અમને કમિશનર સાહેબે અગાઉ પણ મુલાકાત આપેલી હતી અને આજે એ બાબતની જે મિટિંગ થઈ હતી એની મિનિટ્સ આપવામાં આવેલી છે. એટલે એ મિનિટ્સના આધારે અને અન્ય બીજા અધિકારીઓની સાથે જે ચર્ચા કરેલ અને એમને જે મૌખિક અમને બાંહેધરી આપી છે એના આધારે અમે અત્યારે સરકારશ્રીને આ કાર્યક્રમો બાબતે જે એમણે જે સમય જોઈએ એ સમય અમે આપવા માટે અમે હાલ પૂરતો આ કાર્યક્રમ સ્થગિત રાખ્યો છે.